મિત્રો નમસ્કાર. સીઆઈટી એનસીઆરટી દ્વારા અમુક પ્રકારના જે મોબાઈલને સપોર્ટ કરે એવા એપ્સ પણ લોન્ચ કરવામાં આવેલ છે. જે એપ્સના આધારે આપણે મોબાઈલના મદદથી અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાં જોડાઈ શકશું. આવા જ અમુક એપ્સની અહીંયા આપણે માહિતી મેળવશું. માહિતી મેળવવા માટે સૌ પ્રથમ એનસીઈઆરટી વેબસાઇટ ઉપર જઈશું. એનસીઆરટી વેબસાઇટને જેમ જેમ આપણે નીચેની બાજુએ સ્ક્રોલ કરીશું, આ તમામ ઘટક સંસ્થાઓ છે એનસીઆરટીની, અને નીચેની બાજુ એનસીઆરટી દ્વારા જે અલગ અલગ પ્રકારના ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલ છે, આ ઇનિશિયેટિવની અહીંયા યાદી છે. આ પૈકી એક આઈસીટી ઇનિશિયેટિવ છે. આઈસીટી ઇનિશિયેટિવ ઉપર આપણે ક્લિક કરીશું. આમાંથી મોટા ભાગના ઇનિશિયેટિવ વિશે આપણે અધ્યયન કરી ચૂક્યા છીએ. અહીંયા માત્ર આપણે જે મોબાઈલમાં એપ સ્વરૂપે જે ઉપલબ્ધ છે આના અહીંયા ટૂંકમાં માહિતી મેળવશું. આમાં ઈ પાઠશાળા એપ છે, દીક્ષા એપ છે, AR/VR એપ છે, ઈ પાઠશાળા સ્કેનર છે, નિષ્ઠા એપ છે, અને સ્વયંપ્રભા ટીવી ના એપ છે જે મોબાઈલને સપોર્ટ કરે છે. આ પૈકી આપણે ઈ પાઠશાળા ને ક્લિક કરીશું. ઈ પાઠશાળાના હોમ પેજ ઓપન થઈ ગયા છે. અહીંયા આ ફોર્મ જોઈ શકો છો. ઈ પાઠશાળાના અહીંયાથી આપણે ક્લિક કરીશું તો તમામ પ્રકારના કયા પ્રકારના રિસોર્सेस કેવા પ્રકારના વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે અહીંયાથી આપણે જોઈ શકશું. આ ઈ પાઠશાળામાં સ્ટુડન્ટ માટે, ટીચર માટે, એજ્યુકેટર્સ માટે અને પેરેન્ટ્સ માટે અલગ અલગ વિવિધ પ્રકારના સાહિત્ય ઉપલબ્ધ છે. આપ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો તો સ્ટુડન્ટને કયા પ્રકારની સાહિત્ય, કયા પ્રકારના રિસોર્सेस અહીંયા ઉપલબ્ધ છે આની યાદી અહીંયા ક્લિક થશે. ટેક્સ્ટ બુક ઉપર અથવા સપ્લિમેન્ટ બુક્સ ઉપર આપ ક્લિક કરશો તો આ જ રીતે આગળના ટેબ ખુલતા જશે. આ જ રીતે ટીચર, આ જ રીતે એજ્યુકેટર્સ અને પેરેન્ટ્સ માટે પણ અલગ અલગ રિસોર્सेस ઉપલબ્ધ છે. આનો સૌથી સારો અને સૌથી સારી બેનિફિટ એવા છે કે આપ જો પોતાના, હવે આપ જાણો છો કે દરેક પાઠ્યપુસ્તકમાં QR કોડ આપવામાં આવેલ છે. QR કોડ જો આપને યાદ હોય તો આ એપની મદદથી આપ જે તે ટેક્સ્ટબુક અથવા જે તે ટેક્સ્ટબુકના ચેપ્ટર આપ તુરંત સેવ કર્યા વગર, કેમ કે કોઈ પણ સેવ કરીએ આપણે તો 4 કલરમાં તમામ પ્રકારના સાહિત્ય હોય છે એટલે જગ્યા બહુ ઘેરે છે. માત્ર અને QR કોડ અહીંયા આપ નાખશો અને ગો ઉપર જશો તો જે તે QR કોડ જે ચેપ્ટરના અથવા જે ધોરણ સાથે સંકળાયેલા હશે આનો સાહિત્ય અહીંયા ઉપલબ્ધ થઈ જશે. ઉદાહરણ તરીકે આપણે જે QR કોડ નાખ્યા હતા, આ QR કોડ સાયન્સ સબ્જેક્ટના 6ઠા ધોરણના સાયન્સના ચેપ્ટર 2ના ચેપ્ટર જેનું નામ છે ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ નામનો ચેપ્ટરનો QR કોડ હતો. અહીંયા આપ ક્લિક કરશો તો આ ચેપ્ટર ઓપન થઈ જશે. આનો એક ઉપયોગ છે. વગર કોઈ પણ કન્ટેન્ટ પોતાના મોબાઈલમાં સેવ કર્યા વગર અથવા ડાઉનલોડ કર્યા વગર આપ અહીંયાથી જોઈ શકશો. આ રીતે અહીંયા પ્રાપ્ત થઈ ગયા છે. આ જ રીતે બીજા આપણે જે એપ ઉપલબ્ધ છે આ વિશે આ પૈકી એક પાઠશાળા સ્કેનર છે. જે સ્કેનર કોડ છે, સપોઝ કરો કે આપણને કોડ નથી યાદ અને પાઠ્યપુસ્તક છે, આમાં અમુક એક્ટિવિટી અથવા પ્રયોગો અથવા જે આની સપ્લિમેન્ટ વિડીયો અથવા ઓડિયો રિસોર્सेस નાખવામાં આવેલ છે, આ આપણે જોવા માંગીએ છીએ તો મોબાઈલમાં ઈ પાઠશાળા સ્કેનરના માધ્યમથી આપ સ્કેન કરશો તો તમામ પ્રકારના સાહિત્ય આપને મોબાઈલમાં એક્સેસ આપ કરી શકશો. આ જ રીતે દીક્ષા એપ છે. દીક્ષા એપમાં પણ અત્યાર સુધીના 4 અલગ અલગ પ્રકારના દીક્ષા 4.0 સુધીની તાલીમનું આયોજન થઈ ગયું છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં આ તાલીમનું આયોજન થયું છે. આ પણ પોતાના મોબાઈલમાં આપ એક્સેસ કરી શકશો. આ જ રીતે
AR અને VRના પણ પાઠશાળાના એપ છે, આ પણ આપ ઇન્સ્ટોલ કરીને અને આ જે એપ છે, આ એપના આપ ઉપયોગ કરી શકશો. અહીંયા બાજુમાં પણ આપ જોઈ શકો છો કે NCERT દ્વારા અથવા CIT દ્વારા જે ડિઝાઇન એપ છે, જે આપણને એજ્યુકેશનમાં મદદ કરે છે, તમામ પ્રકારના એપ અહીંયા ડિસ્પ્લે થઈ રહ્યા છે. આ જ રીતે નિષ્ઠાના છે, દીક્ષાના છે, સ્વયંપ્રભાનો પણ છે. આપની અનુકૂળતાએ અને જરૂરિયાત મુજબ આપ ચોક્કસ આ વેબસાઇટના અને આ તમામ એપનો ઉપયોગ કરજો અને પોતાના શિક્ષણને અને શૈક્ષણિક ગુણવત્તાને સુધારવામાં આપને આ બધા મદદરૂપ થશે.